નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદેશ જાની મકવાના। પ્રસાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક બન્યો કોન્ટ્રાક્ટર, વિદ્યાર્થીઓને બનાવ્યા મજૂર। વિડીયો વાયરલ થતા કાર્યવાહી શરૂ। ભરૂચના કસક ગંડારામાં ભારે વાહનો પર પ્રતિબંધ છતાંય પ્રવેશ, ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની। ભરૂચમાં ગાંધી નિવારણ દિવસ નિમિત્તે રક્તપિત્ત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરાયો। ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ આ શાળામાં બાળકો પાસે કામ કરાવતું હોવાના આક્ષેપ સાથે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ શિક્ષકે પોતે કોન્ટ્રાક્ટર બની વિદ્યાર્થીઓ પાસે રેતી સિમેન્ટનો માલ તૈયાર કરાવતા અને કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો શિક્ષણ જગતમાં શર્મજનક સાબિત થઈ રહ્યો છે। ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાને અનેક ફરિયાદો વચ્ચે સવારના સમયે સ્કૂલમાં એક શિક્ષકે પોતે કોન્ટ્રાક્ટર બની ફોન ઉપર વાત કરતા અને તેની બાજુમાં એટલે કે શિક્ષક માર્ગદર્શન આપી રેતી સિમેન્ટના માલ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવતા હોય અને એક વિદ્યાર્થી રેતી સિમેન્ટનો માલ તૈયાર કરી રહ્યો હોય, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ આજ રેતી સિમેન્ટનો માલ તૈયાર કરી તગારામાં ભરી ચણતર કરવા જતા હોય અને માથે તગારા પર મૂકતા હોય એવા વિડીયો વિદ્યાર્થીઓના વાલીઓએ જ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાલીઓએ જ વાયરલ કરતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાતા હોવાની અનેક ફરિયાદો વચ્ચે આખરે વાયરલ વિડીયો મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી સચિવ શાહે પણ આ વિડીયો બાબતે કહ્યું હતું કે વિડીયો ધ્યાન ઉપર આવ્યો છે અને શિક્ષણ સમિતિની ટીમ તપાસ અર્થે મોકલી છે અને જો આ વિડીયો સાચો હશે અને કામ કરાવતું હશે તો સ્કૂલના શિક્ષકને પ્રિન્સિપાલ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમ કહી હાથ ઊંચા કર્યા હતા। જો કે આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ રિઝવાના શેખનો સ્કૂલમાં સંપર્ક કરતા વિડીયોમાં શિક્ષક પણ કામ કરે છે તેવું કહી પોતાના બચાવ પક્ષે કહ્યું હતું અને બાળકો પાસે જે કામ કરવામાં આવે છે તે પણ એક શિક્ષણનો જ ભાગ છે। આ કામગીરીમાં પણ પરીક્ષામાં માર્ક્સ મૂકવાના હોય છે તેમ કહીને વિદ્યાર્થીઓ પાસે ગંભીર પ્રકારની મજૂરી કરાવાતી હોવાના વિડીયો વાયરલ મુદ્દે પ્રિન્સિપાલે પણ પોતાનો લૂલો બચાવ કર્યો હતો। બાળકો પાસે આ જે કામ કરાવેલું એ અમે રિસેસના ટાઈમમાં 10-15 મિનિટ કરાવેલું અને સાથે સાહેબ અને આચાર્ય સાહેબ પણ હતા, પણ એવું હતું કે આચાર્ય બેનને સિમેન્ટ લેવા જવાનું થયું એટલે ગાડી લઈને ગયા, એટલે ભાઈ કોણે વિડીયો કર્યો અમને ખબર નથી અને સાહેબે ઓલરેડી માલ બનાવી આપેલો, પણ છોકરાઓનું કામ એવું હોય છે કે હવે થોડુંક એ હોય ને હાથ લૂછી નાખે, એની હાથે પેલું કપડું ન હોય ને એવું ન હોય એટલે થોડું પેન દેખાયું હશે, પણ સમૂહ કાર્યમાં અમે આ બાબત રિસેસના ટાઈમમાં કરેલો છે આ કામ અને અહીંયાથી જે ભાગ પસાર થાય એ બી અમને તો ખબર બી નથી, પણ સમૂહ કાર્યની રીતે ખાસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારે આમ તેમ પડેલા હતા અને એની પેલી બેડ બી થતી હતી, એટલે અમે એવું કે મજૂર ન મળ્યું તે ટાઈમમાં અમને અડધા કલાકનું, એટલે સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું। એટલે એવો કંઈ અમારો ઈરાદો નથી કે એમને કર્યા કામ કરવાનું ભણવા જ આવે છે, પણ રિસેસનો ટાઈમ હતો 12 ને 10ની ને રિસેસ। શું નામ તમારું? વિશ્વાના। 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એન્ટીલેપ્સી અવેરનેસ કેમ્પ અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી જિલ્લા પંચાયત ભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સાથે સ્પેશિયલ ગ્રામ સભા પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ જનજાગૃતિ અભિયાન 15 દિવસ સુધી ચાલશે। સાથે ડોર ટુ ડોર સર્વે કરી લેપ્સીના લક્ષણ દેખાય તો તેનું નિદાન કરવામાં આવશે। આજે યોજાયેલ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ જોડાયો હતો। ભરૂચના શંકર ફાઉન્ડેશન દ્વારા આરટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષાત્મક CPR ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગ કેમ્પમાં અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થઈ જવું અથવા અન્ય કારણોસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વ્યક્તિનો જીવ બચાવી શકાય તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમમાં આરટીઓના 60થી વધુ કર્મચારીઓ સહિતના હાજર રહેલા લોકોએ
CPR આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ ડેમો સાથે આપવામાં આવેલી તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં AITO પંકજ પ્રઢિયાર, વર્ષાબેન સહિત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, રશ્મિ કંસારા, કનકભાઈ તથા ફાઉન્ડેશનના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન તમામે વિકટ પરિસ્થિતિમાં માનવ જીવન બચાવવા પ્રયાસ માટે કટિબદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત અંગે જનજાગૃતિ વધારવા માટે ભરૂચમાં જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અધ્યક્ષ ડોક્ટર મોલેરા શુક્લાની અધ્યક્ષતામાં આ રેલી ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ. રેલીમાં આરોગ્ય શાખાના ડોક્ટર નિલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને NCC કેટેગર્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જનતાને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા. ભેદભાવનો અંત લાવી ગૌરવ સુનિશ્ચિત કરીએ, આ ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલી દ્વારા રોગ અંગેની સમજ વધારવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વિકળતી જતી ટ્રાફિક સમસ્યાઓને ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વ્યસ્ત કશક ગન્નારામાં બપોરના સમયે એક ટ્રક ઘૂસી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગન્નારામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે અગાઉથી લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ જતા સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક કસન ગન્નારામાં પ્રવેશી ગયો હતો. પરિણામે ટ્રક લોખંડની એંગલમાં ફસાઈ જતા ટ્રક આગળ પાછળ હલાવી શકાય તેમ ન રહ્યું. ટ્રક ફસાતા જ ગન્નારાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા. અનેક લોકો મહત્વપૂર્ણ કામે જતા અટવાયા હતા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કસક ગન્નારામાં વારંવાર મોટા વાહનો ઘૂસી આવતા હોવાના કારણે તંત્ર દ્વારા લોખંડની એંગલ લગાવવામાં આવી છે. તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી એ ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખ પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં લાભાર્થીઓ માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના તારીખ 28/8/2019થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને ₹1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. લાભાર્થી પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારી કચેરી, જૂની મામલતદાર કચેરી સામે ભરૂચ ખાતે સંપર્ક કરવો. તદુપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ પર ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓએ આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે. વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. SMCP સંસ્કાર વિદ્યા ભવનના વિદ્યાર્થીઓને CBSE સ્કિલ એક્સપો અને ટેચનોવેશન 2026 ખાતે રાષ્ટ્રીય સ્તરે માન્યતા SMCP સંસ્કાર વિદ્યાધામ ભરૂચ કૌશલ્ય આધારિત અને નવીનતાના કેન્દ્રિત શિક્ષણ ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ 2 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચો CBSE નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશન અને ટેક્નોવેશન 2026 પર નોંધપાત્ર માન્યતા મેળવી છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ વન સત્તાધીશ અને મોક્ષિત રનાએ અમદાવાદ ખાતે CBSE નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશનમાં શાળા તથા ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો નવીન પ્રોજેક્ટ હસ્તાવની રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે પસંદ થયેલો ગુજરાતનો એકમાત્ર પ્રોજેક્ટ રહ્યો.
દેશભરમાં પ્રદર્શિત થયેલા 700 કરતાં વધુ પ્રોજેક્ટમાંથી માત્ર 15 પ્રદેશોના 52 પ્રોજેક્ટને જ રાષ્ટ્રીય સ્તરે રજૂઆત માટે પસંદ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2666 જેટલી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચ જિલ્લામાં 166 તો ભરૂચ તાલુકાના 18 જેટલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ ઉમરાજ ગ્રામ પંચાયત ખાતે 35 લાખના ખર્ચે થનાર પંચાયત ભવનના નવા મકાનનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા, સરપંચ રણજીતસિંહ વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી, સભ્ય મેહુલકુમાર જોશી તેમજ આમંત્રિતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક બન્યો કોન્ટ્રાક્ટર, વિદ્યાર્થીઓને બનાવ્યા મજૂર. વિડીયો વાયરલ થતા કાર્યવાહી શરૂ. ભરૂચના કસક ગંડારામાં ભારે વાહનો પર પ્રતિબંધ છતાંય પ્રવેશ. ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની. ભરૂચમાં ગાંધી નિવારણ દિવસ નિમિત્તે રક્તપિત્ત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરાયો. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.